બે જણા અમેરિકા આટો મારીને વહી આવ્યા, ત્યાં રાખ્યા નહીં, અને ગામડું ગામ આપણું. હવે એને અંગ્રેજી એટલું જ આવડી ગયેલું, યસ વી આર 3 અને ડોન્ટ વરી, આ એટલું ગોખી લીધેલું. અને ગામમાં જે નીકળે પછી આખા ગામમાં તણે જ અમેરિકન રિટર્ન, ફોરેન રિટર્ન, એટલે જે મળે નમસ્તે યસ. 3 જણા આવડા ગયેલા, 3 જણા. તમે કોણ કોણ અમેરિકા ગયા હતા? વી આર 3. હવે અહીંયા તકલીફ નથી પડતી ને, ડોન્ટ વરી. બસ આ 3 શબ્દ એને આવડ્યા. અને એમાં ગામમાં ચોરી થઈ, અને અધિકારીઓ ગાંધીનગરથી તપાસમાં આવ્યા, એટલે ગામનાને થયું કે આપણા 3 સુધરેલા છે, એ સાહેબ વારે વાત કરીએ કે. એટલે અધિકારીઓને બેહાડીને કીધું થોડીક વાર બેસો સાહેબ, અમે 2-3 જણા લાવી. એ આ 3 ને હામાં ઉભા રાખ્યા ને 3 અદબ વાળીને ઉભા રહ્યા. તો અધિકારીઓને શું થયું ખબર? કે આ શકદારો હોય છે, ચોરી કરવા વાળા ગામના આની ઉપર શક હશે, એટલે લાવ્યા. એટલે અધિકારીએ પૂછ્યું, અંગ્રેજીમાં પૂછ્યું કે તમે ચોરી કરી છે? કે યસ. હવે આને તો આને એટલું આવડતું હતું સાહેબ. કેટલા જણા હતા? વી આર 3. અરે મરી જાઓ, આવું જાહેરમાં સ્વીકારો છો, શરમ નથી આવતી? જેલમાં જાઓ, ડોન્ટ વરી. તા તો પોલીસે પાછરા પાડી દીધા. કારક ભાષા આપણને ન સમજાય તો આપણે હેરાન કરते હોય. એટલે જીવનમાં આપણી ભાષા શુદ્ધ રાખો. જેટલું બોલીએ એટલું ચોખ્ખું બોલીએ, જેટલું બોલીએ અહમ વગર બોલીએ, જેટલું બોલીએ એટલું બીજાને ગમે એવું બોલીએ, પરિવારમાં પણ અને ગામમાં પણ. માણસનો પ્રથમ પરિચય થતો હોય તો એની વાણીથી પરિચય થાય છે. ભલે અજાણ્યા હોય અને તમે એરપોર્ટમાં ભેગા થઈ ગયા હો, એક સાથે તમને જર્ની કરવાનો અવસર મળ્યો હોય, બાજુમાં સીટ મળી હોય, એવી 2 વાતો મિત્રો કરતા જતા હોય, તો સાહેબ નીચે ઉતરે એટલે હામાં એડ્રેસ લઈ લેતા હોય અને તમારો નાતેદાર બની જતો હોય, મિત્ર બની જતો હોય છે. શું કામ? બહુ સરસ, બહુ મજા આવી. અને અમુક આપણી પર સીટે આવ્યો હોય તો આપણે એમ થાય પ્લેન ઊભું ફાટવું જોવે. હવે આને સહન કરવું એની કરતા તો મોત બહુ સારું કહેવાય. અરે અમારે તો કેવું થાય, અમે પ્રોગ્રામ કરીને આવતા એટલે સહજ નીંદર તો આવે જ છે. એટલે મારે તમને કહું, જોલું આવ્યું મને યાદ છે, ત્યારે બસની વાત કરું. બસમાં પ્લેને કેવું, બસમાં સુરતથી આવતો હતો, સવારમાં 5 વાગે અમારે સુરત મહુવા બસ ઉપડે વહેલા સવારમાં. મારે જોલું આવ્યું તો એ ભાઈ મને જે કોણી મારી મારા પડખામાં ગમ દીધો. હજી આ ઠંડી થાય ત્યારે, આ ટાઈટે પડે ને, ઠંડી પડે ને ત્યારે મને હજી કળે. બોલો, હજી મને નથી ભૂલાનો એ માણસ. બોલો શું મને કે જોલાના? હું નહીં બોલું. પછી એ મારો દીકરો હોઈ ગયો, હું આખે આમ જો ઠેઠ પહોંચ્યો ત્યાં સુધી જાગ્યો. અને આપણે પુરુષ જેટલા સેવાભાવી છે ને બેનો, અમે એટલા તમે સેવાભાવી નહીં, અમારા ભાઈઓ સેવાભાવી બહુ. અમે આમ જો આવું બને નહીં. આ તો વાત કરું તમને, આ તો વાત વાળી વાત નીકળે એટલે કહું, આવું બને જ નહીં, બિલકુલ ન બને. પણ માની જો કે તમે અમદાવાદથી બસમાં બેઠા આવું, અને આપણને બાજુની સીટ ખાલી પડી છે, આખી બસ ભરેલી છે, એમાં એક બેન બસમાં ચડે અને આવીને આપણે મોઢું મરકાવીને એટલું કે પેલા સીટ ખાલી છે. આપણે જો અમુક આવ્યા હોય ને, અમુક આવે તો સીટ ન આપીએ, પોળા થાય ને હજી અહીંયા આવે છે. આપણે સડ્યા હોય ને બસમાં, મેં જોયેલું છે બસમાં, આપણે સડીએ ને એની પડખે સીટ ખાલી હોય ને તો આપણે કે હે ભાઈ બેસો, આવે છે આવે, અમને બેહવા દે ને. શું કામ? હારા માણાની વાટે બેઠા હોય, રાહ રહી ને કોક આવશે. એમાં ખમા કોઈ એક બેન આવે ને તો અડધો અહીંયા ખાલી છે. વાહ, કોકે ધીમા ધીમા દાંત કાઢ્યા હોય તો થેલા મળે ઉપર. લાવો હું થેલા લઈ લઉં.
અરે અમારે મોવા, અમારે હમણાં દિવાળી ગઈ ને તમારે મોવાની જ વાત કરું. અમારે મોવાની બજારમાં એક ભાઈ એના પત્નીનું બાવડું આવી રીતે આમ દબાવીને બાવડું પકડીને હાલ્યો જતો. એનો હાથ આમ દબાવેલો, હાથની અંદર હાથ આમ દબાવેલો. બજારમાં ચાલ્યા જાય, હું ગાડી લઈને નીકળ્યો. મેં ગાડી ઊભી રાખી. મેં પેલા મર્યાદા રાખો, આવી રીતે ચાલવાનું જાહેરમાં. મને કે તમને શું વાંધો છે? અરે મને વાંધો એટલે મેં કીધું આમ થોડીક આપણી મર્યાદા હોવી જોઈએ, આવી રીતે ચાલવાનું. મને કે એ ઓળખી ગયો તરત. મને કે માયાભાઈ રામ રામ. મને કહ્યું સેલ્ફી પછી કઈ સેલ્ફી લીધી તો એ બેનનું બાવડું ન મૂક્યું. બોલો. મેં કીધું હવે તો બાવડું મૂક. મને કે માયાભાઈ કાંઈ એવું ફેશન જેવું કાંઈ છે નહીં, આનું બાવડું મૂકું તો સીધી હાડીની દુકાનમાં વહી જાય અને રૂપિયા 10,000 દામ આવે. એટલે બોલા આમ જગ્યા ખાલી. આ તો આવું બને નહીં. પણ માની લો કે તમારી બાજુમાં કોઈ અને જો આપણને ઝોલો આવ્યું હોય, આવે નહીં ન આવે, આવી પળમાં કઈ ઝોલા આવતા હશે, પણ માની લો ઝોલું આવ્યું અને ભૂલથી એ બેનના ખંભે તમારું માથું વહી ગયું, બેને સેન્ડલ કાઢીને એક મૂક્યું, પછી ઊંઘ આવે. આખી બસ હોઈ જાય ને તો આપણે કહેતા ગોપાલ બોલો ગોવિંદ. શૈલેષભાઈ માની લો કે આવું બને નહીં, ઉલટું થયું. આવું તો બને જ નહીં, પણ માની લો કે બેન ને નીંદર આવી, બને જ નહીં. પણ માની લો કે બેન ને નીંદર આવી અને એનું માથું તમારા ખંભે આવી ગયું, આવે જ નહીં, પણ માની લો કે આવ્યું અને બેન નું માથું ખંભે આવી ગયું હોય, ઊંઝા ઉતરવું ને તો માસ્ટર ને સાલુમાં ટિકિટ લઈ લે, અંબાજી 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 અંબાજી, કોઈની નીંદર ન બગાડાય અંબાજી. એવો સેવાભાવી પુરુષ છે સાહેબ. અરે કોકે ખોટું દાંત કાઢ્યા હોય ને તો ઈ સોસાયટીમાં 4 વાર હોંડા કાવા મારી આવે. તારી માં ગાંડી છે, મરી જાય કાવા મારી મારીને. પોણા ગામે પટિયા પાડ્યા હતા. પણ વાત એ કરું સાહેબ, મીઠું બોલો. માણસનો આધાર છે વાણી ઉપર આધાર છે. માણસનો પ્રથમ પરિચય હોય તો એની જીભ છે, એની વાણી છે. આદમી કો બોલે કે તોલ મેં પહેચાને, એના મોઢામાંથી શબ્દ નીકળે એટલામાં એનો પરિચય આવી જાય. પૂજ્ય મોરારી બાપુ ઘણીવાર કહે કે તમને કોઈ નાહકના કોઈ ગાળું દે ને તો રંજ ન કરતા, એ તમને ગાળું નથી આપતો, એનો પરિચય આપે છે કે મારી અંદર આવું પડ્યું છે. આપણને કોઈ આવું કીધું તું આવો છો, પણ એવા નથી તો હું કામ આપણે સ્વીકારી લઈ તો એનો અર્થ થઈ ગયો કે તમે ઈ સવો. એક ભાઈને 3 ઠપાટ મારી. લગભગ શું કામ મારો? તાકે એને 1 મહિના પહેલા મને ભૂંડ કીધો હતો. તાકે મહિના પહેલા ભૂંડ કીધો ને આજ શું કામ માર્યો? તાકે ભૂંડ આજ જોયું મેં. આપણે ખબર પડે ત્યારે મારીએ ને. પ્રથમ આધાર છે માણસનો એની વાણી ઉપર. એવાનું વેણ કાઢો કોઈના દિલને ઠેસ વાગે. અને કહેવાય કે બાપ આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે આપણું નવું વર્ષની દિવાળી છે. આજે 31 છે, એનો હું ઇનકાર નથી કરતો. દરેક ધર્મ એના પોતપોતાનો આનંદ હોય છે, એ પ્રણામ. પણ આપણા ઘણા 31 ઉજવે છે. એ બધાને પગે લાગીને કહું કે અમેરિકા 450 વર્ષ પહેલા એનો જન્મ થયો, એનું કેલેન્ડર 2012માં પૂરું થઈ જતું હતું. પણ એને આખી નાસા કંપની જે છે એ આપણા પંચાંગ ઉપર ચાલે છે. કોઈ અમેરિકા મિત્રો હોય તો પૂછી લેજો. કારણ કે ભારત વર્ષનું જે એવું શાસ્ત્ર છે, આ દેશના જેવા ભૂદેવો બ્રાહ્મણો આ ઋષિઓએ એવું પંચાંગ બનાવ્યું છે કે આખા બ્રહ્માંડની ખબર છે કે કઈ તિથિને દી કયો ગ્રહ ક્યાં હોય છે. ચંદ્ર ઉપર હમણાં આપણું યાન ગયું,
ગૌરવ છે. પણ તમે કલ્પના તો કરો કે યાન તો આજે ગયું, હમણાં ગયું, પણ આપણી માતાઓએ વર્ષો પહેલા તો ચંદ્રને ભાઈ બનાવ્યો છે અને દીકરાને કહેતા જો બેટા ચાંદા મામા, જો ચાંદા મામા. આપણે અહીંયા નવ ગ્રહની અહીંયા પૂજા કરવામાં આવે, ચંદ્રની સ્થાપના થાય છે આપણા મંડપોમાં, મંગળની સ્થાપના થાય, ગુરુની સ્થાપના થાય, શુક્રની સ્થાપના થાય. આ ગ્રહો છે બધા, સૂર્યનારાયણ એની સ્થાપના થાય. એને પૂજનારો કોઈ દેશ હોય તો કેવલ ભારત છે. અને સાંભળજો, આપણા ઘણા ભાઈઓ બધા દેશ પરદેશોમાં છે, એને પૂજ્યો. ન્યાનો મૂળ માણસ જે અંગ્રેજ ભાષાનો જે માણસ છે, ન્યા જન્મો છે, એને પૂજ્યો. એને પરિવાર નથી, એ પથ્થર જેવો મળ્યો છે થાવા. એ માણસ પથ્થર જેવો મળ્યો થાવા. પણ મને આનંદ એ વાતનો છે સાહેબ, વિશ્વ પથ્થર જેવું થાય છે જ્યારે ભારત છે ને પથ્થરમાં પ્રાણ પૂરીને પ્રતિષ્ઠા કરવાની તાકાત ધરાવે છે સાહેબ. ઈ ભારત દેશ છે, આ જેવો તેવો દેશ નથી. આ એટલે ખૂબ અદ્ભુત શાસ્ત્રો છે આપણા.